ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા વિવાદ હજુ પણ થાળે પડવાનું નામ નથી લેતો। હવે આ આખો મામલો દિલ્હી હાઈકમાન્ડ પહોંચી શકે છે। ગઈકાલે આ વિવાદને શાંત પાડવા મળેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ ભાજપ નેતાઓની કમલમમાં પણ બેઠક મળી। હવે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી હાઈકમાન્ડને વાતની જાણ કરશે। ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાના નિવેદનનો વિડીયો વાયરલ થતા આ વિવાદ શરૂ થયો, જેમાં ક્ષત્રિય સમાજની નારાજગી બાદ ગઈકાલે રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો અને ભાજપના ક્ષત્રિય નેતાઓ વચ્ચે અમદાવાદના ગોતામાં બેઠક મળી, જેમાં ક્ષત્રિય સમાજે એક જ વાત કરી, માફી નહીં, રૂપાલાની ટિકિટ રદ કરો। સાથે જ ક્ષત્રિય સમાજના દેખાવો અને વિરોધ યથાવત રાખવાની પણ જાહેરાત કરાઈ। રૂપાલાની ટિકિટ રદ કરવાની આ છેલ્લી બેઠક એમ પણ ક્ષત્રિય આગેવાનોએ ઉમેર્યું તો બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે હવે પક્ષ નિર્ણય લેશે। બેઠકમાં કોઈ સમાધાન નથી આવ્યું તો આ સંકલન સમિતિની બેઠક નિષ્ફળ જતા ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની કમલમમાં બેઠક મળી, જેમાં સંગઠન મહામંત્રી રત્નાકરજીને માહિતી અપાઈ। હવે રત્નાકરજી આ મામલે હાઈકમાન્ડ સાથે વાત કરશે। તો એક તરફ પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ યથાવત છે, તો બીજી તરફ હવે તેમના સમર્થનમાં લોકો સામે આવી રહ્યા છે। રાજકોટ મોરબીમાં સોશિયલ મીડિયા પર કડવા પાટીદારોએ મેસેજ શરૂ કર્યા। મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટિલવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે 2 વાર માફી માંગ્યા પછી પણ આટલા ઇસ્યુ કરે તે વ્યાજબી ના કહેવાય। ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ। તો સાથે જ અન્ય પાટીદાર યુવકોએ રૂપાલાની તરફેણ કરતી કોમેન્ટ્સ લખી। સાથે જ મોરબીમાં પણ પરસોત્તમ રૂપાલાની સમર્થનમાં પાટીદાર સમાજના યુવાનો આગળ આવ્યા। તો પાટીદાર સમાજના સમર્થન પર ક્ષત્રિય આગેવાનો રમજુભા જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર મુકાયેલી પોસ્ટ વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે, પરંતુ અમે પાટીદાર સમાજ સાથે વાત કરી છે। સાથે જ તેમણે કહ્યું કે પાટીદાર સમાજને અપીલ કે બિનજરૂરી વાતાવરણ ન બગડે। અને વર્ષોના સમજુ પાટીદાર આગેવાનો સાથે પણ મારે વાત થઈ હતી। 2 દિવસ પહેલાં પણ એમના ફોન આવ્યા હતા અને અમે દરેક મીડિયામાં જાહેરમાં સભામાં પણ કહીએ છીએ કે કોઈ આ સમાજનો ઇસ્યુ નથી, આ ફક્ત અને ફક્ત વ્યક્તિગત ઇસ્યુ છે। શ્રી પરસોત્તમભાઈ રૂપાલા મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે કે આ ફક્ત જે કાંઈ હશે એનું મારી જવાબદારી છે, પક્ષ કે સમાજને આમાં કાંઈ વચ્ચે નથી। મંત્રીશ્રીએ પણ આ ચોખવટ કરી છે અને અમે પાટીદાર સમાજના અગ્રગણ્યોને એક વિનંતી પણ કરીએ છીએ કે આ સમાજની વાત નથી, એટલે આપ પણ બધા એમને સમજાવો, એવી પણ મેં એમને વાત કરી હતી। એટલે કોઈ પણ રાજકોટમાં સંમેલનની અમારી વાત હતી એ તો અગાઉની હતી, આ પ્રશ્ન પહેલાંની હતી, પણ એ પણ અમે હાલ પૂરતું મહાસંમેલન રાજકોટમાં મોકૂફ રાખ્યું છે। એટલા માટે પાટીદાર સમાજને પણ ગંભીરતાપૂર્વક આ મુદ્દે વિચારી અને કોઈ સમાજનો આ પ્રશ્ન નથી, આ એક વ્યક્તિ અને સમાજ વચ્ચેની વાત છે। પાટીદાર સમાજના સમર્થન પર લલિત વસોયાએ પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને વખોડી છે। કેટલાક લોકો જ્ઞાતિ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા પ્રયત્ન કરે છે। સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને પાટીદારોને અપીલ કરી। તેમણે સોશિયલ મીડિયા પર કોઈ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પોસ્ટ ન મૂકવા અપીલ કરી। રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય, એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય, ચૂંટણી પછી એ વયા જાય છે। 2 કોમ વચ્ચે, 2 જ્ઞાતિ વચ્ચે, 2 સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે। મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે, એવી મારી 2 હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે। તો આ સાથે ક્ષત્રિય સમાજ સાથેના વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા, જ્યાં એરપોર્ટ પર જ તેમણે નિવેદન આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવાનું થતું નથી। સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તમામ સમાજનું સમર્થન હોવાનો પણ તેમણે દાવો કર્યો। વધુમાં તેમણે એમ કહ્યું કે મને ક્ષત્રિય સમાજનું પણ સમર્થન છે। હું કેબિનેટની મિટિંગમાં ગયો તો, કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રીફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે। એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય,
સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે. મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી. કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા. એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી. તો લોકસભા